ધવલ પટેલ અને અનંત પટેલ વચ્ચેનું વાકયુદ્ધ હવે ચરમસીમા ઉપર પહોંચ્યું છે। જ્યારે પણ કોઈપણ એક નેતાનું ભાષણ હોય ત્યારે તે બીજા નેતા ઉપર આકરી ટીકાઓ કરવાનું ચૂકતા નથી, અને એમાં પણ ખાસ કરીને બીજા નેતાનું નામ લીધા વિના તે આકરા શબ્દોમાં પોતાના જેટલા પણ બળાપો હોય તે ઠાલવી રહ્યા છે। હાલ તાજેતરમાં જ યોજાયેલી એક સભામાં ધવલ પટેલે અનંત પટેલનું નામ લીધા વિના એક જાહેર મંચ ઉપરથી આકરા શબ્દોમાં ટીકા કરી હતી। તો શું કહ્યું હતું તેમણે અને ટીકા કરતા તેમના શબ્દો શું કહી રહ્યા હતા, આવો જાણીએ વિગતવાર આ વિડીયોમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ। હવે ભાજપના લોકોને ખબર પડી ગઈ છે, હવે મુંગેરીલાલની કોઈ પણ વાતમાં આવવાના નથી। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો ભારતીય જનતા પાર્ટી પૂરી રીતે ક્લીન સ્વીપ કરીને વાર્તામાં ભભો લહેરાશે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને પૂરી રીતે ક્લીન બોલ્ડ કરી દેવાના છે। અને એટલું જ નહીં, 4મી જૂને મેં લોકસભા ઇલેક્શન જીત્યો હતો, 5મી જૂનથી કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે। 2027માં પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય આવશે આવશે ને આવશે, એ ગેરંટી હું તમને આપીને જાઉં છું। આદિવાસી કરે છે ત્યારે મુંગેરીલાલનું મોઢું બંધ। એ રીતે ડાંગ સ્વરાજ આશ્રમમાં પણ આપણી આદિવાસી નાબાલિગ યુવતીનું શોષણ કરવામાં આવ્યું। તરત જ અમે એ માણસને જેલના સળિયા પાછળ ગણતા કરી દીધા અને આપણે નરેશભાઈ ડાંગ સ્વરાજ આશ્રમનું લાયસન્સ પણ કેન્સલ કરાવી દીધું। એ કામ પણ ભારતીય જનતા પાર્ટીનું કામ હતું। અને આ મુંગેરીલાલ અને એના ડાંગના લોકોએ ત્યાં એ આરોપીને બચાવવાનું કામ કરતા ત્યારે પણ આ મુંગેરીલાલનું મોઢું બંધ। એ જ રીતે વારદામાં પણ નવવાસમાં પણ આ જ રીતની ઘટના બની કે આદિવાસી યુવતીનું શોષણ થયું ત્યારે પણ સૌથી પહેલા ધવલ પટેલની સાથે ઉભા હતા અને ધવલ પટેલ બોલ્યા ત્યારે પણ મુંગેરીલાલનું મોઢું બંધ। પહેલા તો નવસારી જિલ્લાની વાત કરી, દાહોદની વાત કરશે, છોટાઉદેપુરની વાત કરશે, ઝારખંડની વાત કરશે, છત્તીસગઢની વાત કરશે। મુંગેરીલાલને એમ કેવું છે આદિવાસી પણ શોષણ તો આપણા વાસદામાં થયું ત્યારે તમે કેમ નહીં બોલ્યા? ત્યારે તમારું મોઢું કેમ સિવાઈ ગયું હતું? તમને શું લાલચ અને લોક મળ્યો કે તમારથી બોલાયું નહીં? એમ કે છે પાર તાપી નર્મદા રિવરિંગ પ્રોજેક્ટને બંધ કરાવી દીધો, આ બંધ કરાવી દીધું, આ વિકાસનું કામ કરી દીધું। ભાઈ તું ઉનાઈમાં તું ખાલી પાણીની ટાંકી તો લાવી નથી શકતો અને વાત કરે છે કે પાર તાપી રિવરિંગ ટાંકીની વાત પણ જવા દો। આ ધારાસભ્ય જે રહી છે ત્યાં દર વર્ષે વરસાદની લીધે પાણી ભરાઈ જાય છે, પોતાનું ઘર પાણીથી બચાવી નથી શકતો અને પાર તાપી રિવરિંગ પ્રોજેક્ટ કરવાની બંધ કરવાની વાત કરે છે। અરે ભાઈ, પાર તાપી રિવરિંગ તો પ્રોજેક્ટ અમે બંધ કર્યો, તમે બંધ નથી કર્યો। સૌથી પહેલા કોઈ ધારાસભ્ય હોય તો પહેલા તારા ઘરમાં જે પાણી ઘૂસે છે બંધ કરી દે, પછી બધી જે દરખાસ્તની વાત કરી।